આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન મેડ ઇન ઇન્ડિયા ડ્રોન અને મિસાઇલોએ પાકિસ્તાનની પોલ ખોલીને મૂકી દીધી છે. લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચાનો જવાબ આપતા શ્રી મોદીએ જણાવ્યું કે ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે અને પાકિસ્તાન જો દુઃસાહસ કરશે તો તેનો મક્કમ જવાબ આપવામાં આવશે. અગાઉ ચર્ચામાં ભાગ લેતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે ગઈકાલે ઓપરેશન મહાદેવ દરમિયાન ભારતીય સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસે પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ 3 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગુણવત્તાયુક્ત વિકાસ અને જનકલ્યાણમાં સંતૃપ્તિના સંકલ્પની સિદ્ધિ થકી વિકસિત ભારતમાં વિકસિત ગુજરાત અગ્રેસર રહેશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહમાં શ્રી પટેલે આ વાત કહી. આ પ્રસંગે તેમણે દાહોદ, નર્મદા, બનાસકાંઠા, કચ્છ, પંચમહાલ, સુરેન્દ્રનગર, તાપી, પાટણ, ડાંગ, છોટાઉદેપુર એમ કુલ 10 જિલ્લામાં આગામી 1 સપ્તાહ સુધી યોજાનારા આકાંક્ષા હાટનો પણ પ્રારંભ કરાવ્યો. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, જેમ જેમ દેશ વિકસિત ભારતના લક્ષ્યાંક તરફ આગળ વધી રહ્યો છે તેમ તેમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આગળ વધવાના માર્ગદર્શક રાષ્ટ્રીય અભિયાન તરીકે કામ કરે છે. ગત 5 વર્ષમાં સરકાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી સરકાર દ્વારા શિક્ષણ પ્રણાલીમાં આદર્શ પરિવર્તન કરાયું છે. નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના 5 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે અખિલ ભારતીય શિક્ષા સમાગમ 2025નું ઉદ્ઘાટન કરતા શ્રી પ્રધાને આ મુજબ જણાવ્યું હતું. ભારત સરકારના નીતિ આયોગ દ્વારા દેશના 500 તાલુકાઓમાં સરકારની વિવિધ યોજનાઓ જરૂરતમંદો સુધી પહોંચાડીને લક્ષ્યાંક પૂર્ણ કરવા બદલ કચ્છના લખપત અને રાપર તાલુકાની શ્રેષ્ઠ કામગીરીને ધ્યાને લઈ કચ્છના વહીવટીતંત્ર વતીથી કલેક્ટર આનંદ પટેલને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગરમાં સુવર્ણચંદ્રક આપી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. માંડવી તાલુકામાં રાજપર ગામે મેઘવંશી ગુર્જર સમાજવાડી ખાતે અટલ ભૂજલ યોજના હેઠળ તાલીમ યોજાઈ હતી. આ તાલીમમાં અટલ ભૂજલ યોજનાના અધિકારીઓ દ્વારા અટલ ભૂજલ યોજનાની શરૂઆત, અટલ ભૂજલ યોજના હેઠળ કરવામાં આવેલા કામ, ગ્રામ પંચાયતને ફાળવવામાં આવેલા સાધન, પાણીના સ્તર ઊંચા કઈ રીતે લાવવા સહિતની બાબતે માહિતી આપવામાં આવી હતી. આ તાલીમમાં 55 ખેડૂતોએ ભાગ લીધો હતો. પશ્ચિમ રેલવે અમદાવાદ વિભાગના પાલનપુર, સામખિયાળી અને મહેસાણા વિરમગામ રેલવે વિભાગમાં આવેલા 5 અંડરપાસ આગામી 30 સપ્ટેમ્બર સુધી જાહેર વાહન વ્યવહાર માટે બંધ રહેશે. ચોમાસાની ઋતુ દરમિયાન પાણી ભરાવાના કારણે આ નિર્ણય કરાયો છે. છેલ્લા 5 વર્ષ દરમિયાન રહેણાંક, સરકારી, વ્યાપારી અને ઔદ્યોગિક, સંસ્થાકીય, સામાજિક અને ખાનગી સંસ્થાઓમાં ગ્રીડ કનેક્ટેડ રૂફટોપ સોલર સિસ્ટમની કુલ 15,206 મેગાવોટ ક્ષમતા સ્થાપિત કરવામાં આવી છે એમ સંસદમાં જણાવવામાં આવ્યું હતું. ઉર્જા રાજ્યમંત્રી શ્રીપાદ નાયકે અગાઉ ગૃહમાં જણાવ્યું કે 14 જુલાઈ સુધીમાં દેશમાં 15,45,000 ઘરોમાં રૂફટોપ સોલર સિસ્ટમ છે, જેમાંથી ગુજરાતમાં 5,23,000 ઘરોનો સમાવેશ થાય છે. ફેબ્રુઆરી 2024માં શરૂ કરવામાં આવેલી PM સૂર્યઘર મફત બિજલી યોજનાનો મહત્વનું ઘટક દેશના દરેક જિલ્લામાં મોડલ સોલર વિલેજ વિકસાવવાનો છે. કચ્છ જિલ્લામાં યોજાનાર ધાર્મિક તહેવારો, મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી અંતર્ગત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે માટે સાવચેતીના પગલાં રૂપે ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 37 અન્વયે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે તારીખ 12 ઓગસ્ટ સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં હથિયારબંધીના આદેશ જાહેર કર્યા છે. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.